હૃદય આકાશમાં તમારા હૃદય આકાશમાં પંખી બની ઉડા કરું ઉડા કરું ઉડા કરું. તમારા હૃદય આકાશમાં તમારા હૃદય આકાશમાં પંખી બની ઉડા કરું. તમારા હૃદય આકાશમાં પંખી બની ઉડા કરું. આંખોની પાપણોમાં આંખોની પાપણોમાં અમી બની જરા કરું. તમારા હૃદય આકાશમાં પંખી બની ઉડા કરું. મારો જીવન સહારો ને તું છે મારો સાગર કિનારો. તું છે મારો જીવન સહારો ને તું છે મારો સાગર કિનારો. એ સાગરની મીઠી લહેરે લહેરે એ સાગરની મીઠી લહેરે લહેરે સંધ્યા બની ઢળ્યા કરું. આંખોની પાપણોમાં આંખોની પાપણોમાં અમી બની જરા કરું. તમારા હૃદય આકાશમાં પંખી બની ઉડા કરું. હૃદયના દ્વારીથી તમને જોયા કરું જોયા કરું જોયા કરું જોયા કરું જોયા કરું બસ જોયા કરું. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું પણ ફોરમ સર્વત્ર ફેલાવી ગયું. એક વાદળ આવીને વરસી ગયું પણ ધરતીમાં શીતલતા કરતું ગયું. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું પણ ફોરમ સર્વત્ર ફેલાવી ગયું. એક ફૂલ ખીલીને
કરમાઈ ગયું. યાદ તમારી હૈયે રહી છે, ભૂલાશે નહીં તે કોઈ દિને. ગુણ તમારા ગાશું સદાય, ભૂલાતા નથી એ રાત દિને. એક વીજળી ચમકીને છુપાઈ ગઈ, પણ બ્રહ્માંડે તેજ ફેલાવી ગઈ. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું, પણ ફોરમ સર્વત્ર ફેલાવી ગયું. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું. તમારો ચહેરો, તમારું હસવું, તમારી સુંદર છબી કેવી. જોવે જ જન તે મોહી જ જાય, અતિ મનોહર હતી એવી. એક ગંગા આવીને વહી ગઈ, પણ સર્વને પાવન કરતી ગઈ. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું, પણ ફોરમ સર્વત્ર ફેલાવી ગયું. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું. તમારું અમ જીવન બન્યું છે, જે જે જોયું હતું જ્યારે જ્યારે. તમારી તસવીર જોઈએ જ્યારે, આંસુ આવે છે ત્યારે ત્યારે. એક જ્ઞાન યજ્ઞ હવે પૂર્ણ થયો, પણ કલ્યાણ કરોડોનું કરતો ગયો. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું, પણ ફોરમ સર્વત્ર ફેલાવી ગયું. એક વાદળ આવીને વરસી ગયું, પણ ધરતીમાં શીતલતા કરતું ગયું. એક ફૂલ ખીલીને કરમાઈ ગયું. યોગીવલ્લભ સ્વામીના જીવનની વિશેષતાઓ એ હતી કે પૂજ્ય શાસ્ત્રી સ્વામીની સાથે રહેવા કરતા પણ એમણે એમની આજ્ઞામાં રહેવા માટે એમનું જીવન સમર્પણ કર્યું હતું. યોગીવલ્લભ સ્વામી અનુવૃત્તિ અને આજ્ઞાનું ખૂબ પાલન કરી. યુવાન તમામ સંતોને પ્રેરણાદાયી જીવન હોય તો યોગીવલ્લભ સ્વામીનું જીવન હતું. એ યુવક મંડળ સંભાળતા હતા, સાથે સાથે રસોડું પણ સંભાળતા હતા, ગાતા હતા, યુવક મંડળની અંદર પ્રવચન આપતા હતા. આવા વિરલ સંત જ્યારે આપણી વચ્ચેથી ભગવાનના ધામમાં ગયા, જેનું આપણા હૃદયમાં ખૂબ દુઃખ હોય એ સહજ છે. આપણે ગમે એવા હોય તો આપણે પરતંત્ર છીએ, શ્રીજી મહારાજ સ્વતંત્ર છે. અને એટલે જ અહીં જેટલી યોગી વલ્લભ સ્વામીની જરૂર હતી એટલી જ મહારાજને અક્ષરધામમાં જરૂર પડી. મહારાજને પ્રાર્થના કરીએ, મહારાજ તમે સ્વતંત્ર તો છો જ, પણ ઘણીવાર મહારાજ તમે બહુ સ્વતંત્ર બની જાઓ છો. યોગી સ્વામી એ યોગી જ હતા, મહાન સંત હતા.
એમને ઘણા બધા હજારો ભક્તજનોએ માણ્યા છે, જાણ્યા છે. આ યોગી સ્વામી પણ એટલા જ ભજનાનંદી હતા, એટલા જ આ આખા મંડળને વાલા સાધુ હતા. જેની આ લોકમાં જરૂર હોય ને એને મારા મહારાજને પણ બહુ જરૂર હોય. આ મંડળમાં રહી પૂજ્ય શાસ્ત્રી સ્વામી જેવા સંતનું પડખું સેવી એક આદર્શ સાધુતાનું, એક આદર્શ શિષ્યત્વનું, સારા એ સંત સમાજને સાધક જીવનમાં સાધના કરતા માત્રને એટલું બધું આદર્શ એમને પોતે જીવન બતાવીને આપણને બતાવ્યું છે. તો એવું જીવન હર હંમેશ આપણું પણ નીવડે. ભગવાન શ્રી હરિને આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ. ઈશ્વરની જે ઈચ્છા હોય એમ થતું હોય છે. હું એમ જાણું છું, જ્યાં સુધી આપણા કર્મ સંબંધો સાથે રહીને ભગવાનની ભક્તિ કરવાની હશે, ગુરુની સેવા હશે, સંતની સેવા હશે, મહારાજની સેવા હશે, જેટલો સમય મહારાજે નિશ્ચિત કર્યો હશે એટલો જ આપણે કરી શકીએ છીએ. એથી વિશેષ કઈ કરી શકતા નથી. યોગી વલ્લભ સ્વામી કોઈ યોગ ભ્રષ્ટ આત્મા હશે, એને આટલું જ આલોકમાં રહેવાનું હશે. કારણ આગલા જન્મમાં પરમાત્માને પ્રાર્થના કરતા કરતા, ભજન કરતા કરતા કાંઈક અધૂરું રહ્યું હોય છે. કાંઈક એને સંકલ્પ હશે સાધુ થવાનો, અને અધૂરું રહ્યું હોય છે. કંડારીમાં જન્મ ધારણ કર્યો, સામે સરસ મજાનું ગુરુકુળ, શાસ્ત્રી સ્વામી જેવા વિરલ સંત એને દેખાણા, અને પોતાનો આત્મા એને અર્પણ કરી દીધો. આવા પવિત્ર સાધુના હાથમાં જેનો હાથ આવે એ પુરુષોત્તમને પામવામાં કાંઈ ખામી ન રહે. ઘનશ્યામ સ્વામી અને એમના મંડળના સંતો નાના, જે હજી પણ ખૂબ જ એમના પાછળ પ્રેમ અને ભાવ અને શ્રદ્ધા અને લાગણી અને આત્મીયતાથી જોડાયેલા સંતો હજી પણ રડી રહ્યા છે. સંસારની અંદર એક પરિવારના સભ્ય જાય તો એક પરિવાર દુઃખી થાય, પણ સંત સમાજમાંથી એક સંત જાય તો સમગ્ર ધાર્મિક જગત રડે છે. એટલા માટે રડે છે કે આ જગતનું અંતિમ લક્ષ્ય ભગવાન જે પ્રાપ્ત કરવાની ચાવી છે એ સંત છે. અને એવા ચાવી રૂપ સંત જ્યારે સમાજમાંથી જાય છે ત્યારે સમાજને ખૂબ મોટી ખોટ પડતી હોય છે. એટલા માટે સમાજ દુઃખી થતો હોય છે. પણ મહારાજની મરજી આગળ આપણું કાંઈ ચાલતું નથી. એ તો મહારાજના ધામની અંદર બેઠા છે. ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું કે આવી પડેલા દુઃખને સહન કરવાની આપણને સૌને શક્તિ આપે. પૂજ્ય શાસ્ત્રી સ્વામી અને એમના મંડળના દરેક સંતોને ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને અહીંયા ઉપસ્થિત દરેક સંતો, દરેક ભક્તો પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા ગુણિયલ સંત જે આપણા સૌના વચ્ચેથી ગયા છે એમના સદગુણો આપણા સૌમાં આવે. એ હું ઘણા બધા આવા પ્રસંગોએ ઘણી જગ્યાએ ગયેલો છું.
પણ આ સંતને કારણે જે અહીંનું વાતાવરણ છે એ એટલું આજે ગંભીર છે, દુઃખી છે કે હું અહીં આવતો હતો અને મેં આ બધું જોયું ને એટલે મારું હૃદય પોતાનું ભરાઈ આવ્યું કે ભગવાનના નાતે આ સંતની સાથે કેવો બધો હૃદયથી દરેકના મનમાં ભાવ છે. આપણને આશ્ચર્ય થશે, સ્વામી જ્યારથી દાજ્યા ત્યારથી બાપુ સ્વામી રોજ 111 દંડવટ મહારાજને રોજ આવા મોટા સાધુ એમનો દંડવટનો નિયમ છે એ આપણે જો સાંભળીએ તો આપણો આત્મા કબૂલ ના કરે કે રોજ આટલા દંડવટ કોઈ કરી શકે, પણ ઉપરાંત એટલા 111 દંડવટ એ રોજ પૂજ્ય મહારાજને પ્રાર્થના સ્વરૂપે કરતા હતા. સ્વામી આપનું આ ઋણ અમે ક્યારેય નહીં ચૂકવી શકીએ. જે મારા વડોદરા મંદિરની અંદર જે કંઈક શોભા, જે કંઈક સભા, જે કંઈક ઉત્સવો એની જો રંજન લાવ્યા હોય તો મારા યોગી સ્વામી લાવ્યા છે. ત્યાં આવીને મને તમામ કે શાસ્ત્રીજી તમે બેસી રહો, બધું કરી લઉં. આજે સંત જીવન જીવી ગયો. આપણે સૌ જાણીએ છીએ પરમેશ્વરની વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજની ઈચ્છાથી આ ઘટના બની છે, પરંતુ એમનું ધામમાં જેવું એમાં ખાસ શરીરને જે એમને કષ્ટ આવ્યું, મહારાજે જે રીતે એમને શરીરમાંથી પ્રીતિ છોડાવીને ધામમાં લઈ ગયા, આજે અક્ષર નિવાસી પૂજ્ય યોગી સ્વામી એમના અક્ષર નિવાસની જ્યારે આ સભા થઈ હોય, ભલે ભક્તો પૂજ્ય યોગી સ્વામી પૂજ્ય શાસ્ત્રી સ્વામીના કૃપાપાત્ર શિષ્ય હતા. કોઈ મોટા સંતનો રાજીપો પ્રાપ્ત કરવો એ કોઈ નાની બાબત નથી. જગતના જીવને રીઝવી શકાય, પરંતુ ભગવાનના મોટા સંતને રાજી કરવા ઘણું ગહન કામ હોય. પૂજ્ય યોગી સ્વામીએ પૂજ્ય શાસ્ત્રી સ્વામી પૂરા મંડળનો રાજીપો પ્રાપ્ત કર્યો છે. આપણે સૌ મહારાજને પ્રાર્થના કરીએ, મહારાજ આ પ્રસંગે સંતોને ખૂબ હૃદયમાં રહીને ધીરજ આપે. જેવી રીતે મહારાજ જ્યારે ધામમાં ગયા ત્યારે સૌના અંતરમાં પ્રવેશીને સૌને ધીરજ પ્રેરી હતી, એમ મહારાજ અત્યારે સૌને ધીરજ પ્રેરે. શાસ્ત્રી સ્વામી યોગી વલ્લભ ઉપર બહુ રાજી હતા. યોગી વલ્લભ એમનો લાડલો જ ચેલો હતો. જોકે સંતોને તો બધાય લાડલા હોય. અને હું જ્યારે હોસ્પિટલમાં ખબર કાઢવા ગયો હતો, અમે શાસ્ત્રી સ્વામી બે હતા, ત્યારે યોગી વલ્લભે મને વિનંતી કરીને એટલા શબ્દો કહ્યા હતા કે હું આપની પાસે, મહારાજ પાસે, મારા ગુરુજી પાસે આટલી માંગણી કરું છું. એને જે શબ્દ કહ્યા હતા એ જ હું કહું છું કે મારા ગુરુજીને જેવી નિષ્ઠા એમના ગુરુજીની હતી અને જેવી નિષ્ઠા વાલા વાલા હરિકૃષ્ણ મહારાજની છે, એવી નિષ્ઠા મને થાય, બીજું મારે કાંઈ જોતું નથી. અને એ નિષ્ઠા આત્યંતિક કલ્યાણનું કારણ છે. ઈષ્ટદેવ નિષ્ઠા અને ગુરુદેવ નિષ્ઠા, આ બે નિષ્ઠા જેને થઈ ગઈ
એનામાં જ આજ્ઞા અને ઉપાસનાનો વાસ થાય છે, અને એ પાંખો દ્વારા જ અક્ષરધામ સુધી ઉડ્યા જવાય છે, ક્યાંય અટકાતું નથી. એ શંકાને તો સ્થાન જ નથી. બધાય આપણા સંતો જાણે છે કે યોગી વલ્લભ ક્યાં છે. યોગી વલ્લભ અત્યારે મહારાજની સાથે જ છે. અને ભગવાને જે કર્યું હશે એ અત્યારે આપણને એવું લાગતું હશે કે આવું કેમ થયું કેમ થયું, પણ એક દિવસ મને યાદ કરજો કે તમને પોતાને એમ થશે કે આ જે કર્યું એ ભગવાને બહુ જ સારું કર્યું હતું, સમય ઉપર કર્યું હતું. કદાચ આપણને વધારે ઉન્નત બનાવવા, વધારે નજીક લેવા, વધારે મજબૂત બનાવવા, વધારે સમજણ આપીને પીઠ બનાવવા, નાના સાધુને વાત કરું છું, મહારાજે આ એક ફૂલ એમની સેવામાં લઈ લીધું છે. અંકિત નામનો યુવાન ત્યાં રાત્રે મારી પાસે આવ્યો. ઊંઘી ગયો તો. આવીને મારા માથા ઉપર માથું દાબવા મળ્યો. મારી આંખ ખુલી ગઈ. હું જયારે સુવા ગયો ત્યારે મારા મંડળના સંતો સાથે ખૂણામાં બેઠો હતો. મેં બેટા કેમ અત્યારે આવ્યો? મને કે તમે અને મહારાજ મારા ઉપર રાજી કેમ થાવ? ખબર નહીં, મેં તો વણ વિચાર્યું અને ખબર પણ નહોતી કે આ છોકરો આવશે અને મને આમ કહેશે. મેં બેટા તું સાધુ થઈ જા તો અમે રાજી થઈએ, મહારાજ રાજી થાય. ત્યારે LLB કરતો હતો, BCom એને પાસ કર્યું હતું. અને તરત એણે સવારે અરવિંદભાઈને ફોન કર્યો કે હું ઘેરે નહીં આવું, હું હવે અહીંયા મહારાજને ગુરુજીની સેવામાં રહીશ. ત્યારે અરવિંદભાઈએ એમ કીધું કે બેટા ત્યાં એટલો મોડું શા માટે કર્યું? LLB શા માટે કરે છે તું? આ 2 વર્ષ પહેલા તારે કરી લેવાનું હતું. અમે બધા રાજી છીએ. અહીંયા મહોત્સવમાં એનો અર્પણ વિધિ થયો, સાધુ થયો, યુવાન. એટલે મેં પૂછ્યું મારી આદત પ્રમાણે, મેં હવે પછી તારે શું કરવાનું બોલ, તારી ઈચ્છા. ત્યારે મને કીધું ગુરુજી તમે મંદિરની પૂજા કરાવશો તો હું પૂજા કરીશ, અને ટોયલેટ સાફ કરાવશો હું ટોયલેટ સાફ કરીશ. આ શરીર આત્મા મારો નથી, મહારાજને તમારો છે. લગભગ 7, 8 કે 9 વર્ષ સુધી એ રીતે રહ્યો. અનેક યુવાનોનું એણે ઘડતર કર્યું, મંડળની સેવા કરી. જાન્યુઆરીની 10 તારીખે હું તો જયપુર હતો. આ ઘટના ઘટી. દર્શનનો ફોન આવ્યો કે ગુરુજી આવું થયું છે અને યોગી સ્વામી આખા દાજી ગયા છે. મેં ચિંતા ન કરતા હું આવું છું. તરત હું ત્યાંથી ગાડી તૈયાર કરી નીકળ્યો. ફરીને દર્શનનો ફોન આવ્યો. મને કે ગુરુજી હું તો તમને જાણું, યોગી સ્વામીને ગમે તેમ કરીને સાજા થાય, તમે મહારાજને પ્રાર્થના કરજો. ક્યારેય પણ આજ દિવસ સુધી પણ મેં મારા માટે ક્યારેય ઠાકોરજીને પ્રાર્થના કરવી મારી આદત જ નહીં. પણ વાલા ભક્તો, સેંકડો યુવાનોના અને મંડળના સંતોનો બોજ મારા ઉપર ધ્યાન આવ્યું કે તમે પ્રાર્થના કરો 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 કરો. ત્યારે મેં મહારાજને કીધું કે મહારાજ મેં આ સાધુને ક્યારેય મારી મિલકત છે એવું મેં ક્યારેય વિચાર્યું નથી. આ મિલકત તમારી છે, તમારી મિલકત, તમારી ઈચ્છા હોય ત્યાં સુધી મારે એને સંભાળવાની છે. પણ મહારાજ આજ હું એટલા માટે તમને કહું છું કે આટલા ભક્તોના એટલા સંતો મને જયારે બહુ ફોર્સ કરે છે, એટલે મહારાજ હું કહું છું કે મને લઈ લો
અને એને તમે રાખી લો. સમય જતા સાધુ સાજો થઈ ગયો. ડોક્ટરોએ અમને કીધું કે આપણે 100% હવે ભયમાંથી બહાર નીકળી ગયા છીએ. એક્સરસાઇઝ ચાલુ થઈ ગઈ, જમતો થઈ ગયો, દાળ ભાત બધું જમતો થઈ ગયો. એ નિમિત્તે પથારીમાં બેસે, માળા ફેરવે, પથારીમાં બેસે, ભજન કરે, સ્વામિનારાયણ શ્રવણ કરે, સંતો હારી આનંદ કરે. અને પછી ખબર નહીં કે મહારાજની એવી ઈચ્છા ફરી અને અચાનક પાછળની તબિયત બગડી. અને ત્યારે મારા હૃદયમાં બહુ ગભરામણ થઈ. એટલે મેં પૂજ્ય જ્ઞાનજીવન સ્વામીને, પૂજ્ય બાલકૃષ્ણ સ્વામીને અને પૂજ્ય જામજોધપુર ભગવતચરણ સ્વામી મેં ફોન કર્યો અને મેં કીધું, મેં મહારાજને કહી દીધું છે કે મહારાજ તમારે જોતો છે લઈ જાઓ, 10 તારીખે તમારે જોતો જ છે ને મહારાજ, તો તમે લઈ જાઓ, તમારો છે, અમારો અધિકાર નથી. પછી એને મળવાઈ ગયો. મેં એને પૂછ્યું, બેટા તારું મન મૂંઝાય છે? મને કે ના. તને કોઈ જાતની પીડા થાય છે? ના. કોઈ પણ પદાર્થની તારી તને કોઈ વાસના છે? કોઈ પણ પદાર્થની, કોઈ પણ વાતની? ના. તને વચનાવતનો એ જ્ઞાની હતો, મેં તને મૃત્યુનો ભય છે? મને કે ના. સ્મરણ અખંડ થાય છે? હા. હરિકૃષ્ણ મહારાજ વડતાલવાસી તને યાદ આવે છે? હા. તો બેટા તું હવે મને ભૂલી જા, બધાને ભૂલી જાવે. ત્યારે એ રડવા માંડ્યો. પાછી મેં થોડી વાતો કરી, પાછો હોંશમાં આવી ગયો. ત્યાર પછી એની તબિયત વધારે બગડતી ગઈ. ત્યારે પછી 2 દિવસ પહેલા મેં ફરીને સ્વામીને, શાસ્ત્રી સ્વામીને અને ભગવતચરણ સ્વામીને ફોન કર્યો. મેં કીધું, સ્વામી હવે અમારી ઈચ્છા થાય છે કે હું કંડારી લઈ લઉં. મને કે તમે બહુ સરસ નિર્ણય કર્યો છે, લઈ લો. અમે ભીખુભાઈ સાહેબને કીધું, પણ સાહેબ અમને સંમતિ ન આપી, ક્યારે તમે લઈ ન શકો. પછી હું એમની પાસે ગયો, એને કથા સંભળાવી, હસ્યો, રડ્યો, બધું કર્યું એને. પછી મહારાજમાં લાગ્યો અને બધા સંતોના દર્શન કરી. મેં ભીખુભાઈને કીધું, જો અમને ત્યાં ન લઈ જવા દો તો અમને અહીંયા ભજન અમને ચાલુ કરવા દો એમની પાસે. એટલે પછી ત્યાં અખંડ ધૂન અને ભક્ત ચિંતામણીના પાઠ શરૂ કરાવ્યા સંતો પાસે. ફરીને મેં સ્વામીને, જ્ઞાનજીવન સ્વામી, બાલકૃષ્ણ સ્વામી અને જામજોધપુર ભગવતચરણ સ્વામી ફરીને ફોન કર્યો, સ્વામી આવો નિર્ણય કર્યો છે અને ત્યાં ભજન ચાલુ કરાવ્યું છે. મને કે બહુ સરસ છે તમે નિર્ણય કર્યો. ભજન ચાલુ થયું, પાઠ ચાલુ થયા અને મેં અહીંયા અમારા મુનિ સ્વામી, પ્રીતમ સ્વામી, અક્ષર સ્વામી અખંડ એમની સેવામાં સાથે ત્યાં હતા. હું અહીંયા પહોંચ્યો અને જ્યાં મેં ગાડીમાંથી નીચે પગ મૂક્યો ત્યાં પ્રીતમનો ફોન આવ્યો કે ગુરુજી યોગી સ્વામી ધામમાં ગયા. આપણા જે પ્રેમથી અને મહારાજને અર્પણ કરીએ છીએ, મહારાજને આજ પણ કહું છું, મહારાજ તમારું પદાર્થ છે, તમારે એને જેમ ભોગવવું હોય, જેમ તમારે એનો યુઝ કરવો હોય, જેમ ઉપયોગ કરજો, બસ આટલી જ તમારા ચરણમાં પ્રાર્થના છે. અમે રડીએ છીએ અને હામો બેઠો બેઠો હસે છે. બસ જય સ્વામિનારાયણ. મહારાજની ઈચ્છામાં ઈચ્છા રાખો. આપણી પાસે મહાપુરુષ મારા ગુરુજી બેઠા છે. આપણી પાસે કશું ઓછું થયું નથી. હવે મારી થોડીક 2 મિનિટ મારી વાત સાંભળજો. જ્યારે યોગી સ્વામીને પાર્ષદમાં હતા અને એમને જ્યારે સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લો દિવસ આવવાનો થયો, પછી ભગવા કપડા પહેરવાના હતા, ત્યારે ગુરુજી લઈને આવ્યા હતા મંદિરની અંદર. અમે બધા બેઠા હતા, એક બાજુ માતાઓ હતી. ત્યારે યોગી સ્વામીએ જે કીર્તન ગાયું અને મારી છાતી ફૂલી ગઈ કે હું તો જઈશ ગિરધર જોવાને, માં મુને વારીસમાં, મારું માથું જશે પણ હું મારી ભક્તિ મારા ગુરુને નહીં છોડું. આ કીર્તન આ છોકરાએ ગાયું ત્યારે મારી છાતી ગદગદ ફૂલી ગઈ કે ભગવાને મહારાજે મારી ઘેર આવો છોકરો આપ્યો. આગળ સૈનિકની પત્ની જ્યારે લશ્કરની અંદર પોતાના ધણીને મોકલે છે
ત્યારે એ સૈનિકની પત્ની પોતાના પતિને એમ કહે છે કે મારા ધણી, તું માથું ખપાઈ જજે પણ હારીને ના આવતો. એવી રીતે આજે હું અને મારા ભક્તિએ એવું કહેલું છે ઘરેથી કે બેટા ભક્તિ કરજે, માથું કપાઈ જાય, જાન આપી દેજે, પણ મહારાજને ખાતર, મારા ગુરુને ખાતર સત્સંગમાં પાછો ના પડતો. વડીલોને હવે મારે ખાસ એક વિનંતી કહેવાની છે. અત્યારે તમે બિલકુલ નિરાશ થશો નહીં. અત્યારે જેટલો સત્સંગ વધ્યો છે, આ જે યુવાનોના દર્શન કરો, જે સફેદ કપડામાં છે એ યુવાનોના દર્શન કરી લો. એ આપણા સત્સંગનો મહિમા વધ્યો છે અને વધશે. માટે તમે કોઈ ચિંતા ના કરશો. હવે મારે છેલ્લી એક વિનંતી કહેવાની છે. મારે સત્સંગ, મારા વડીલોને એક વિનંતી કરવાની છે, બીજા કોઈને નહીં, કે જ્યારે જ્યારે આવા યુવાનો સત્સંગને માર્ગે જતા હોય ત્યારે તમે આ યુવાનોને પ્રોત્સાહન આપજો. કોઈને સાધુ બનવું હોય તો રાજી ખુશીથી સાધુ બનાવજો. આવા દીકરાઓને રોકશો નહીં. તમે મેં જોયું છે એટલે કહું છું કે ઘણા યુવાનો થનગણી રહ્યા છે. એવા યુવાનોને એમના મા બાપ સત્સંગમાંથી પાછો પાડે છે અને સમાજની અમુક એવી વ્યક્તિઓ હોય છે, એ વ્યક્તિઓ મસ્કરી કરે છે. આ વ્યક્તિઓ મસ્કરી કરે છે. માટે મહેરબાની કરીને આવા વડીલો, તમે આવા પાપમાં ના પડશો. યોગી સ્વામીએ કીધું છે 1 લાખ યુવાનો તૈયાર થાય, એટલે 1 લાખ યુવાનો તમે તૈયાર કરો તો મારી છાતી વધારે ફૂલશે. બસ બસ, જય સ્વામિનારાયણ. જાનાર તો અહીંથી જતા રહ્યા, પણ ગુણ લાએ ના સાંભળે. જાનાર તો અહીંથી જતા રહ્યા, પણ ગુણ લાએ ના સાંભળે. પણ એક નથી એ ભૂલાતા, સંભાળીને દિલ બહુ રડ્યા કરે. જાનાર તો અહીંથી જતા રહ્યા, પણ ગુણ લાએ ના સાંભળે. જાનાર તો પાછા આવે નહીં, હરને તું ધીરજ દુખી મનવા. ભગવાનના પ્યારાએ થઈ રહ્યા, એ સત્યનાદિ સમજ મનવા. આવ્યા જે અહીં તે જવાના, કુદરતનો નિયમ આના ફરે. પણ એક નથી એ ભૂલાતા, સંભાળીને દિલ બહુ રડ્યા કરે. જાનાર તો અહીંથી જતા રહ્યા, પણ ગુણ લાએ ના સાંભળે. छानार रहो कोई रोशो नहीं, तन मन ने स्वस्थ करी लो जरा. आ दुनिया तो एक सपનું છે, સપનાને હૃદયથી સમજો જરા. સમજો તો શાંતિ થશે મને, સમજવું તો પડશે આખરે.
પણ એક નથી એ ભૂલાતા, સંભાળીને દિલ બહુ રડ્યા કરે. જાનાર તો અહીંથી જતા રહ્યા, પણ ગુણલા એના સાંભળે. ભલે લાખો લૂંટાઓ કે શોક કરો, થાવાનું હતું તે થઈ ગયું. એ તત્વ હતું આખિર જેનું, હતું જેનું તેનું તે થઈ રહ્યું. હવે માલિકી છોડી દ્યો જ્ઞાન જીવન, કરો કરવાનું છે તે આદરે. પણ એક નથી એ ભૂલાતા, સંભાળીને દિલ બહુ રડ્યા કરે. જાનાર તો અહીંથી જતા રહ્યા, પણ ગુણલા એના સાંભળે. જાનાર તો અહીંથી જતા રહ્યા, પણ ગુણલા એના સાંભળે. તમે તો અમને છોડી વાલા જતા રહ્યા. તમે તો અમને છોડી વાલા જતા રહ્યા. તમે તો અમને છોડી વાલા જતા રહ્યા. તમ વિના હવે અમે તો એકલા થઈ ગયા. તમે તો અમને છોડી વાલા જતા રહ્યા. અમારી ભૂલો માફ પ્રિયવર કરી દેજો. અમારી ભૂલો માફ પ્રિયવર કરી દેજો. તમારી માફી માગવાનું ચૂકી ગયા. તમારી માફી માગવાનું ચૂકી ગયા. તમ વિના હવે અમે તો એકલા થઈ ગયા. અમે તો અમને છોડી વાલા જતા રહ્યા. તમે તો અમને છોડી વાલા જતા રહ્યા. તમ વિના હવે અમે તો એકલા થઈ ગયા. તમે તો અમને છોડી વાલા જતા રહ્યા. प्यारा प्रभु ना धाम માં તમે સુખી રહો. प्यारा प्रभु ना धाम માં તમે સુખી
સુખી રહો. તમે તો અમને સર્વ નિજનું દઈ ગયા. તમે તો અમને સર્વ નિજનું દઈ ગયા. તમ વિના હવે અમે તો એકલા થઈ ગયા. તમે તો અમને છોડી વાલા જતા રહ્યા. તમે તો અમને છોડી વાલા જતા રહ્યા. તમ વિના હવે અમે તો એકલા થઈ ગયા. તમે તો અમને છોડી વાલા જતા રહ્યા. અમારી સાથે રહેતા ઘણું એ કહેતા તા. અમારી સાથે રહેતા ઘણું એ કહેતા તા. સોનું છે આ જિંદગી બતાવી ગયા. સોનું છે આ જિંદગી બતાવી ગયા. તમ વિના હવે અમે તો એકલા થઈ ગયા. તમે તો અમને છોડી વાલા જતા રહ્યા. તમે તો અમને છોડી વાલા જતા રહ્યા. તમ વિના હવે અમે તો એકલા થઈ ગયા. તમે તો અમને છોડી વાલા જતા રહ્યા. ભૂલશું નહીં આપને અમે ભવ આખો. ભૂલશું નહીં આપને અમે ભવ આખો. જ્ઞાન જીવન એવું અલૌકિક જીવી ગયા. જ્ઞાન જીવન એવું અલૌકિક જીવી ગયા. તમ વિના હવે અમે તો એકલા થઈ ગયા. તમે તો અમને છોડી વાલા જતા રહ્યા. તમે તો અમને છોડી વાલા જતા રહ્યા. તમ વિના હવે અમે તો એકલા થઈ ગયા. તમે તો અમને છોડી વાલા જતા રહ્યા. તમે તો અમને છોડી વાલા જતા રહ્યા. હસે છે. સુનો ચતુર સુજાન, સુનો ચતુર સુજાન, એમ નાગતે તમને દીનાના. સુનો ચતુર સુજાન, સુનો ચતુર સુજાન, એમ ના ઘટે રે તમને દીનાના. સુનો ચતુર સુજાન, સુનો ચતુર સુજાન, એમ ના ઘટે તમને દીનાના. મારા પ્રાણ નાયદાર, મારા પ્રાણ નાયદાર, જેમ રાખો તેમ રહીએ વચન ને સાર.
સુજાન અમે તમ કારણ સહયા મેણા નાથ નિરખવાને સુણવા વેણા અમે તમ કારણ સહયા મેણા નાથ નિરખવાને સુણવા વેણા નાથ નિરખવાને સુણવા વેણા અમે તૃપ્ત નવ કીધા નેણા એમ નાગટે રે તમને દીનાના સુણો ચતુર સુજાન અમે લોકલાજ કુળની લોપી કહેવાયા હો ગિરધરની ગોપી કહેવાયા હો ગિરધરની ગોપી અમે તમ કારણ પહેરી ટોપી એમ નાગટે રે તમને દીનાના સુણો ચતુર સુજાન પહેલી પ્રીત કરી શીદને આગે દૂધ દેખાડીને માર્યા ડાંગે દૂધ દેખાડીને માર્યા ડાંગે પછી તેને તે કેવું વસમું લાગે એમ નાગટે